ધીરા બીજો ત્યાં ઊભી છે. અરે ચાલો ફાઇનલી આવી ગયા. લંડનમાં કોહલી રૂમ લઈને જતો રહ્યો. પપ્પા જો ધીરાવીનો પર્સ લઈને આટા મારે છે. મને યુટ્યુબ માંથી આવ્યું છે કંઈક જો. અરે બાબા તું ક્યાં ગુંડા બનેગા. ઉપર એક્ટિંગ કરો તો આજનો સો વિચાર છે બધાને સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બધાને આમ આમ કરે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગા એ તું તો ટસકે પોણી જઈ વિના ધમકે તો લો. ચલો હું આવી ગયો છું ધીરાવીને સ્ટેશન પર લેવા માટે. ધીરાવી હમણાં 5 થી 10 મિનિટમાં પહોંચશે અહીંયા. ચાલો તમને લોકો મળાવું. ધીરાવી આવી ગઈ છે અને C6 ઊભી છે. ક્યાં છે જો ધીરાવી જો ત્યાં ઊભી છે. અરે હાય 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 હાય. ચાલો ફાઇનલી આવી ગયા. તમે કેમ આખા વ્હાઈટમાં છો આજે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બ્લેક એન્ડ રેડ. બ્લેક એન્ડ રેડ. બહુ લેટ કર્યું. મમ્મી આ રૂમમાં. કેમ અંદર બેઠો? ભાઈ બેઠા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોઈ લીધું કે બાકી? અમે જમી ભૂખ લીધું. લાગી છે. તમારા બેન બાકી દીપ કે છે મેં બી જમી લીધું. એનું બાકી છે. બાકી છે. હમ. તેણે કીધું મને ભૂખ નથી. અરસી બાકી છે. એ માટે હાલો તો જેને બાકી હોય ભૂખ લાગી છે સખત. હાલો જમી લ્યો. દાબેલી ભાવતી નથી બસ લેતી આવે. જમવા બેસી ગયા છે. સુરતથી આવ્યા છે ધીરાવી. મમ્મીએ બનાવ્યું છે ધીરાવીનું ફેવરેટ શાક. મમ્મીએ બનાવ્યું છે ધીરાવીનું ફેવરેટ સેવ ટમેટા, યસ. દીપની ભાખરી, માખણ અને ચા. માખણ, ચા, પાપડ, અથાણું. આ ધીરાવી કેટલો નજીક લઈ ગયો. અને સેવ ટમેટા આપો એટલે કાંઈ ના આવે. મને ભાખરી આપો. ભયો ભયો. આજે ગયો તો ઇવેન્ટમાં તમે ઘણા બધા યુટ્યુબર એવું કીધું પાછા જવાના એમ. મેં કીધું આજ તો કે ના નહીં કે હું જવાનું કે અહીંયા ભાખરી મસ્ત ખાવ નહીં કે તમારા બ્લોગમાં ભાખરી બધું જોયું છે કે અહીંયા ભાખરી ખાવ મસ્ત. અહીંયા જ રહેવાય ને ભાખરી ખવાય. ત્યાં હું છે બર્ગર પિઝા ખાવા. પૈસા પૈસાથી રાખી જિંદગી. લોકો પૈસા પાછળ જ ગાંડા છે. નાણા વગરનો ના થયો નાણે ના થા લાલ. તમારી જ કહેવત છે. નાણા હોય તો માન સન્માન મળે પણ નાણા એટલા બધા ના કમાવાય. બધું જરૂરી છે મતલબ એમ બધા ઇક્વલ પ્રાયોરિટી. એન્જોય જોઈએ થોડું. આ અંબાણી જો એકલો ક્યાંય ના જઈએ કે સિક્યોરિટી વગર ના જ જઈએ કે આપણે એટલો બધો એટલો બધો જો વિરાટ કોહલી છે ને ઈ ના જઈએ કે એકલો. ના કોહલી ખબર છે ઇન્ડિયા માં રહેતો હવે લંડન રહેવા જતો રહ્યો પણ ઈ એકલો તો રોડ ઉપર ના જ નીકળે. રૂમ લઈને જતો રહ્યો લંડન. લંડનમાં તો ત્યાં આપણે લંડન માં ને ઇન્ડિયા ની વાત. હા ઇન્ડિયામાં થોડું ઓલું. લંડનમાં કોહલી રૂમ લઈને જતો રહ્યો. બોલો એ ઓર આપો અહીંયા ક્યાં રૂમ લઈને જતો રહ્યો? લંડન ત્યાં રૂમ ચાલુ કરી કોહલી. રૂમ ચાલુ કરી એમ બા ની જવાના ભાઈ ભાખરી. તમે એમ કેમ કહો કે રૂમ ચાલુ કરી? ત્યાં રહેવા જાય ને એવું કેવાનું રૂમ ચાલુ કરી? હા લંડન જાય રૂમ ચાલુ પેલા કરો. ગામડેથી સુરત જતા ને કે સુરત રૂમ ચાલુ કરી એમ. ઘર ત્યાં શિફ્ટ થયું નથી. એટલે રૂમ ચાલુ કરી એમ. પેલા કે કાઠિયાવાડી પાસે. નાખી છે. ખુશીમાં ભૂલી ગઈ. ધીરાવી આવી ને ખુશી ભૂલી ગઈ. કડક થઈ ગઈ બરાબર છે. છે જ ને ખાંડ નાખેલી છે. લઈ જ છે પણ તે કડક થઈ ગઈ છે. ધીરાવી આવી ને એટલે તું એટલે તને મોડી લાગવા માંડી. મીઠાસી આવી ગઈ એટલે કયું બી અચ્છા મને તને દર વખત તને બરાબર જ લાગે છે ચા મને ખાંડ કોલી લાગી મને. મમ્મી શીખવાનું છે દિલ્હી જાય ને તો મમ્મી બ્લોગ બનાવવાની દિલ્હીમાં. હા આમ પકડી આમ બનાવવાના. લે આ ચા લઈ લે. મીઠી સરસ જ છે. ચાલો હવે જમી લ્યો. એ ઉભો રહો વિડીયો વચ્ચે એક વાત લઈને આવ્યો છું કે મને છેલ્લા બહુ બધા દિવસથી ઘણી બધી કમેન્ટ અને મેસેજીસ આવે છે. તમે ઇન્ડિયામાં મની ટ્રાન્સફર કરવા માટે કઈ એપ્લિકેશન યુઝ કરો છો અત્યારે? તો જે લોકો મને ઓળખે છે મારા વિડીયોઝ જોવે છે એમને ખબર જ છે કે છેલ્લા 3 વર્ષથી એક જ એપ્લિકેશન યુઝ કરું છું અને મની ટ્રાન્સફરમાં હું માનું છું કે રાજા હોય તો એ છે પેપેની. વન એન્ડ ઓનલી બેસ્ટ એપ્લિકેશન ફોર મની ટ્રાન્સફર પેપેની. કેનેડામાં રહ્યો છો, યુરોપમાં રહ્યો છો કે યુકેમાં રહ્યો છો, બેસ્ટ. શું કામ? પેપેની છે ને તમે ગમે તેટલા ટ્રાન્સફર કરો, 1 વાર કરો, 100 વાર કરો કે 1000 વાર કરો, એક પણ વાર તમારી પાસે ટ્રાન્સફર ફી નહીં લે. હિડન ચાર્જીસ 0, ટ્રાન્સફર ફી 0. એટલે ગમે તેટલી વાર ટ્રાન્સફર કરો ફ્રીમાં.
બાકી બીજી બધી એપ્લિકેશનોમાં તમારી પાસે 5-6 પાઉન્ડ એટલે કે 500-600 રૂપિયા તો આમ જ લઈ લેશે. બીજી વસ્તુ કે જે રેટ હોય ને, જે આપણો કરન્સી રેટ, એ ઓલવેઝ જેટલી પણ એપ્લિકેશનો હશે ને એની કરતાં પેનીનો વધારે હશે, એ ગેરંટી સાથે કહું છું. જો ના હોય ને મારા વિડીયો જોવાના બંધ કરી દેજો. ઓકે, પ્રૂફ જોઈએ છે, પ્રૂફ આપું. મની ટ્રાન્સફરમાં જે બધા લોકો મોસ્ટ ઓફલી યુઝ કરતા હશે, એક આ છે આર ઇટલી. એનો રેટ જો યુકે થી ઇન્ડિયાનો કેટલો છે. ઓકે, હવે ગૂગલનો જુઓ. ગૂગલ કરતાં એનો 1 થી 1.5 રૂપિયા ઓલવેઝ ઓછો હશે. એનો નહીં, બધાનો ઓછો હશે. ઓકે, હવે પેનીનો કમ્પેર કરાવું. આઈ લો પેનીનો. પેની બીજી બધી એપ્લિકેશન કરતાં તો 1 થી 1.5 રૂપિયા તમને વધારે જ આપશે, પણ ગૂગલ કરતાં પણ વિચારો 1 થી 1.5 રૂપિયા તમને કરન્સી રેટ વધારે આપે છે પેની. તો વિચારો તમને કેટલો બેનિફિટ થશે જો તમે યુકે, કેનેડા કે યુરોપથી ઇન્ડિયા તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પૈસા મોકલશો. અને ત્રીજો બેનિફિટ, જો તમે મારા આ કોડથી પેની એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને મની ટ્રાન્સફર કરો છો તો તમને 10 પાઉન્ડ એટલે કે 1000 રૂપિયા મળશે. એટલે યાર રાહ શું જોવાની, જલ્દી પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને પેની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મારો આ કૂપન કોડ યુઝ કરો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પૈસા મોકલો વિધાઉટ એની ટ્રાન્સફર ફી અને કરન્સી રેટ સૌથી વધારે. એકવાર ટ્રાય કરી જુઓ, એકવાર ટ્રાય કરશો ને એટલે હંમેશા યુઝ કરશો. હું કંઈ 3-4 વર્ષથી એમ જ યુઝ નથી કરતો. ઓકે, તો અત્યારે ડાઉનલોડ કરો પેની એપ્લિકેશન. પપ્પા જો દિરાવીનો પર્સ લઈને આટો મારે છે. કેમ મારું પર્સનલ નાટો મારું? આમ બતાવો તો ખરા. और ઢીંગલું નહીં દેખાતું. તમારી ભાષામાં હું એને કોઈ ડાકલો. ડાગલો. ડાગલો. દાખલો એવું. ઓકે, ચલો તો બસ આઈ એમ બેક વિથ માય ક્લાસીસ. કેવા લાગુ છું? સારું લાગે, innocent. મને યુટ્યુબમાંથી આવ્યું છે કંઈક, જો સી હવે શું છે દેખાડીએ. YouTube કા ઝોલા. યુટ્યુબ કા ઝોલા. આમ ઝોલા જેવું જ છે ને આ ઝોલો લઈને ફરવા દઈ ને. YouTube નો. ચલો ઓપન કર. આની અંદરથી આવું કંઈક નીકળે છે. ઓકે, જોઈએ શું આપ્યું છે. આવું કંઈક નીકળે છે. ઓકે, આ શું છે? આવું કંઈક નીકળે છે. આ સેવા તમને. આ દીપે બનાવ્યું છે. ડિયર ક્રિએટર, થેન્ક યુ સો મચ ફોર બીઇંગ અ પાર્ટ. ઓકે, ઓકે, તે બનાવ્યું જ છે ને દીપ? હા વિખાઈ ગયું. બોલો, મેં મસ્ત હે ને, મેં સ્વસ્તિક બનાવ્યો હતો. કેવી રીતે બનાવ્યું તું ત્યાં? જો આ ખોલ, મેં કીધા તારે રાખવાનું આ ઓફિસમાં. સ્ટીકર કાઢીને ખોલ. યુટ્યુબ સેવા. ઓય સ્ટીકર કાઢીને ખોલ. કયું સ્ટીકર? એક ખર્ચ છે બધું. ના ખરે કાંઈ, સ્ટીકર કાઢ. લાય બસ આખું ખોલું કે આટલું જ? આ ખોલ. બસ હવે હે ને એ રહેવા દેજે, પાછી પેક કરવા થાય પાછું. લગાવવા થાય. હા હવે હે ને ઊભી રહે. અરે એમ નહીં, એમ push નહીં, એમ કરવાનું નહીં. છે ને? આ હા, અહીંયાથી પુશ કરીને આમ આમ ખોલ, મગી બધું આવશે બહાર. કેમ ખોલું? આમ ખોલ. આમ કરીને આમ ને? હા રહેવા દે, લે એમ ખોલું. જાદુ થાય છે પણ જાદુ છે જાદુ. યા એ આ શું છે આવું? એ તો ઓઇલ જેવું ક્યાંક છે અંદર. જોયું? આ મેં હાથથી બનાવ્યું, હાથ હમણાં કરી કઈ જો. એવું છે. ઈયો, આ પેલો પારો કે છે ને? હે? અડ જો, હાથ ન મૂકે ને. હે? ઠંડો છે. પારો છે ને? અડ. ત્યાં હાથથી બનાવવાનું. ત્યાં આમાં હતું. આ બનાવીને આ ગમે એ અમને આવી બોટલોમાં આપ્યું હતું. મેં આમાં બ્લેક, પછી યલો, રેડ બધા કલર નાખ્યા હતા. મેં આખો સ્વસ્તિક આમ બનાવ્યો હતો. આ બધું ભેગું થઈને ત્યાં બધાને બનાવવાનું હતું. હા હવે લગાઈ દે. આ લગાઈ દે હવે. અનપેક થઈ ગયું, પાછું પેક કર. આ શું છે જોઈએ. ઓકે ઓકે, આ લેમ્પ છે જો. ક્યાં તો લાઈટ છે. પણ ચાલુ કેમ કરો પપ્પા? ડટ્ટો લેતા હો ને કામ કરી. ઓકે, ગોટ ઇટ. આ બધા કપલ્સ ના આવી રીતે જનરલી થતા હોય, ખબર? આ સ્ટેન્ડ હશે. આ છે. આ સ્ટેન્ડ હશે. બધા કપલ્સ આવી રીતે કરાવતા હોય લાઈક, ફોટો. શેર, સબસ્ક્રાઇબ. યુટ્યુબર નું. તો છે ને વિડીયો એન્ડ કરો ને ત્યારે હાથમાં લઈને બેસી જવાનું, બોલવાનું નહીં. યાદ કરાવવું પડે એમાં રોજ તમને. હા, લાઈક નહીં કરતા, જોવે જ ખરા પણ લાઈક નહીં કરતા વિડીયો. એટલે આ Likes ઓછી આવે એટલે છે. આ બતાવવાનું આ એમ. તો આ છે નું છે. એનું સ્ટેન્ડ છે કે એનું છે સ્ટેન્ડ? હા આના માટે છે આ કદાચ. છે ને મૂકવાનું સ્ટેન્ડ છે. હાલે. ઓફિસમાં. લે. જો આમ રાખીને. હા જઈએ. હા આ ઓલા કાચ ઉપર ઓફિસમાં આ બાજુ કર. મૂકી દે છે આ બધી. ઓકે, આ જોઈએ આ કેવું છે જો.
લે આ પટ્ટી લઈ આવ્યો. ઈ નથી પપ્પા મારવાની. આ હાથો બેન્ડ વાયરો ને પટ્ટી મારે જો તો. ઈચ્છા પણ એ ચોટે ન એ ખાલી બે એન્ડમાંથી થોડી થોડી ચોટે ફેંકી દીધી હતી ને તો પપ્પા લોકો આવા જોઈએ હે તમારે હું બધાને આવા જોઈએ પપ્પા એમ કે રિચાર્જ કરો ચાર્જિંગ મોડ હશે કદાચ. રિચાર્જ ના કહેવાય ને ચાર્જિંગ કહેવાય હશે ની પટ્ટી કે ડાબી. અરે હાથમાં બેન્ડ તારા હાથમાં? એ હા હાથમાં એન્ટ્રી પહેર્યો તો ને માટે. બેન્ટ છે એન્ટ્રી માટે હોય. હમ જો કેવું છે જોઈએ. હજી થાવા દે ઊંધું લાઈક પેલું આગળ એમાં ઓય બે યાર શું કરે છે તું લાઈક ની છે ને હરક એમાં લાઈક પદુડો. થાય એવું છે એચપી દેખાય ગુજારે છે એથી. એચપી વધારે છે નહીં થાતું આમ હે. ચાલુ તું પાછળ પેલું I છે like હવે ફિટ થયું. પણ બટન તો પ્રેસ કર પેલું પાછળ નો અરે આમાં બ્લેક પર બટન છે સ્વિચ क्या गुंडा बनेगा रे तू અરે બાબા તું ગુંડા ક્યાં બનેગા? क्या यूट्यूबर बनेगा रे तू લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. જોયું ને મસ્ત. ક્યાર નહીં કહું છું કે બટન પ્રેસ કરતો અહીંયાથી ત્યાં લઈને ફરે છે ક્યાંય ચાર્જિંગ કરવાની જરૂર નથી. તો અરે બાબા તું ગુંડા ક્યાં બનેગા? પાછું બોલ અરે બાબા તું ક્યાં ગુંડા બનેગા? રૂમ ગુંજવી નાખ્યો Thank you guys for all your love and support. Please do like, share and subscribe my YouTube channel. Please. Okay ચાલો તો આ મળ્યું છે YouTube માંથી સબસ્ક્રાઇબ બટન. ચલ કેવું છે મસ્ત મસ્ત. મમ્મી કહેશે હા શાવ બોલવું નહીં પડે એન્ડમાં મોબાઈલ શીખી મમ્મી એમ પકડીને બેસી જશે હાથમાં ચશ્મા મોબાઈલ જીતીને નો આવ્યો ને અફસોસ. આ બે જાય જો પપ્પા છે. હું મોબાઈલ જીતીને નહીં આવ્યો ને અફસોસ છે ઈ. મોબાઈલ નો જેમ મોબાઈલ નો એવું ન કરે તો અરે આપણે નવો લઈ લેશું અંબાણી ભાઈ હે દાવ પર ને બાકી તો હું જીતી જ જતો મોબાઈલ. કોણ? અંબાણી હે. જીઓ નેટવર્ક ના આવ્યું ને એ હું કામ જીઓ લ્યો છો? ન્યાદ નો આવ્યું. મારા ઘરે બી તો નહીં આવતું ને બસ એવી જ રીતે લાઈક શેર ને સબસ્ક્રાઇબ. કેવું લાઈક શેર ને સબસ્ક્રાઇબ. હવે બરાબર બોલ્યા લાઈક કરી ગયો. રોજ વિડીયોમાં એવું જ બોલે છું રોજ જોઉં છું એમાં હું બોલે સબસ્ક્રાઇબ એવું કંઈક બોલે છે ખબર નહીં હું બોલે છે સબસ્ક્રાઇબ. ઓકે ચાલો તો એ આપણે આપણને દેખાડ્યું હતું હા દિરાઈ મારા માટે ગિફ્ટ લઈને આવી છે. ગિફ્ટ એટલે એમને એમ ગયું તો લઈ લીધું ગિફ્ટ એવું કાંઈ નથી હવે gift ન હોય કે આગળ તું ગિફ્ટ સમજી લઈ લે તું ઓપન કર ચાલ. ખરીદી કરવા ગઈ હતી ને જગ્યાએ મોકલાઈ. Unboxing કર. ઓકે આ એક ક્યાં ગઈ હતી? ચૌટા સાઈડ ગઈ હતી હા તો ત્યાં મને મારી શોપિંગ થઈ ગઈ હતી મેં ગાડી જ્યાં પાર્ક કરી ને ત્યાં દુકાન હતી આ. હમ. તો મને બહારથી આ દેખાયું તો મને ગમ્યું હમ પપ્પા કેવો જોવે? રેડ કલર છે ને એટલે હું જોવે છે? ધીરે લઈ લીધું તું બોલે નહીં. રેડ કલર છે ને એટલે ધીરે મેં પહેલા પટ્ટો જ જોયો હા પછી મેં લીધું પછી આ કલર બી મસ્ત લાગ્યો તો લઈ લીધું મસ્ત છે. કેમ જોવો છો હમણાં જોઈ નથી ને એટલે. જોઈ મેં તો આપણે તો હમણાં તો મળ્યા હમણાં જોઈ. તો હમ. આ બે નહીં મેં જોયું. નથી જોઈ હું વાત છે તમે વાત તો Everyday. થેન્ક યુ સો મચ ફોર Right, right. વાંચો વાંચો વાંચ પણ જેવું વાંચો હાલે, હાલે, હાલે. એવું કઈ ના હોય કેટલું વાંચી? લાય હું વાંચી લઉં. કડકડાટ. નહીં તમે નહીં મમ્મીને વાંચવા દો પછી તમે વાંચો એ તાકડે હાસો Please speak English, Dylan. Thank you so much for being part of the YouTube creator collective. Your passion, authentic and angry, have this Angry? meetup energy. Okay. Have made this meetup an unforgettable experience અનફોરગેટેબલ. for અનફોર્ચ્યુનેટ everyone. કઈ હું નથી આટલી બેઠી બે છે આમ તો એટલી રીતિ વાંચી લીધી. એક બે શબ્દો ફટાફટ. અનફોર્ચ્યુનેટ અર્થનો અનર્થ થઈ જાય ને એવું કરી નાખ્યું. અનફોરગેટેબલ જી ને ગે We hope that connectivity and the midnight and follow our creator and foster this amazing community weekend. I would see all the incredible content you create in the future. શું છે? Future જ છે ને? હા ફ્યુચર છે બસ ત્યાં સુધી પૂગી ગયો. લે. ઓકે ઓકે પપ્પા કે પરાણે પોઈ ગયો આગળ નથી પગુમાં હવે એક તો લાઈન બોલ દે હાલ મમ્મી તારી ઉપર આવી ગયું છે હવે ઇજ્જતનો હા સવાલ. ઊંધું છે હાલ બોલ દે હાલ મમ્મી આ બોલ દે ડિયર ક્રિએટર બસ પતી ગયું થેન્ક યુ સો મચ ફોર Being a part એ પાર્ટ ઓફ ધ યુટ્યુબ Creator. ક્રિએટર
કલેક્ટિવ. વાહ 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 ધીરાવીએ સપોર્ટ છે આ પણ તોય તે મમ્મી ખાલી 10 ભણેલી છે વગર સપોર્ટ એટલો પણ તોય તે આવડે છે એને સારું કહેવાય એમ તો મેસેજ ને હું કરું પપ્પાને એક્ટિંગ કરો. પપ્પા સુવિચાર બોલે ને દર વખતે તો કેવું કરે ખબર? તું એમ બોલે ને પહેલા કે ચલો પપ્પા આજનો ખુરશીમાં સુવિચાર- બેન કે તો પ્રોપર થાય ના ચાલશે કઈ વાંધો નહીં. તો તું એમ કે ને પપ્પા ચલો આજનો સુવિચાર બોલો તો પપ્પા એમ કે તો આજનો સુવિચાર છે બધાને સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બધાને આમ આમ કરે. હા, એમ કરું હે ને જોયું? એટલે બોલો પહેલા કે આજનો સુવિચાર Acting કરે. સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બધાને. એટલે રોજ ભૂલી જાય જય શ્રી કૃષ્ણ પહેલા કહેવાનું જય શ્રી કૃષ્ણ પાછળથી બોલે. હા કાંઈ નહીં હાલો હવે કમેન્ટ વાંચી લઈએ હે ટેવ પડી ગઈ એમ. પપ્પા તો સુવિચાર બોલ દો હાલો હવે સુવિચારનું આવ્યું છે ને તો બોલો. ચાલો આજનો સુવિચાર એ છે જય શ્રી કૃષ્ણ પહેલા બધા ઈ જેવું રોજ ભૂલી જાય રોજ કેમ તમે ભૂલી જાવ ના એ રીતની એમની સિસ્ટમ લાઈન જ એવી થઈ ગઈ છે. ઓકે આજનો એક Fix થઈ ગઈ છે. એવી કેવી લાઈન કે આજનો સુવિચાર છે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બધા તો સુવિચાર એ છે પરિસ્થિતિ આપણને સાચવી લે ને એ આપણું નસીબ છે. પરિસ્થિતિ આપણને સાચવી લે એ આપણું નસીબ છે. બરાબર અને પરિસ્થિતિને આપણે સાચવી લઈએ ને એ આપણી સમજણ છે. એટલે કેવી પરિસ્થિતિ હોય ને એ આપણે સાચવી ને એ આપણી સમજણ છે. બરાબર સાચું એટલે આમાં સમજણવું હોય તો ન સમજાવવું કયો. એટલે એવું જ ને કે ભાઈ પરિસ્થિતિ તો નસીબથી આવી જાય આપણા હા, પણ એને કેવી રીતે સાચવવી એ આપણા ઉપર છે હા એટલે જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે રહેતા શીખવાનું એમ બરાબર. સાચી વાત. વાહ શીલુ વાહ એ કોઈ કમેન્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં કોણ કોક હતું ખબર નહીં પેલો મારો ફોટો મૂક્યો છે ને મને લેટેસ્ટ પોસ્ટ આ પેલું બ્રાઇડલ ફોટોશૂટ વાળું તો એમાં કોઈને એવી કમેન્ટ હતી કે શીલુની ઢીંગલી તો હાચે જ ઢીંગલી લાગે એવું કંઈક લખ્યું હતું કોકે શીલુ લખ્યું હતું. એટલે આપણા કોઈ વિશે તો કેની બેનપણી હશે હેતવી કંસાર એ આપણે યુટ્યુબમાં કોમેન્ટ કરે છે ને આમાંય કરે છે બધા ફોલો કરે છે. એવું લખ્યું છે કે શીલુબેનની ઢીંગલી સાચે જ ઢીંગલી લાગે છે. શીલુબેન કોઈ ના ખબર હોય તો મમ્મીનું હુલામણું નામ શીલુ છે. શીલુ છે શીલુ તો આજ કંસારાને ખબર પડી ગઈ હા હા તો પણ કદાચ આપણે વ્લોગમાં શીલુ શીલુ કરતા હોય ને પપ્પાનું એમ કે શું કરે શીલુ ઇંગ્લિશ છે darling. અમારી જા ઇંગ્લિશ છે ને ઢીંગલી જ લાગે છે ને નાની. નાની એવી તો લાગુ જ છું. આ પર્સ લઈને આવ્યા ને બહારથી એ લેવા ગઈ ને તો દુકાનવાળા ભાઈ મને શું કીધું ખબર એ કે બેટા સ્કूल लेके जाने के लिए चाहिए कैसे चाहिए અને મમ્મી ને કે बच्चे को इधर बिठा दो एम के ये टेबल पे बिठाना होता मैं तो भाई મને જ ખબર છે કેટલી નાની છે મને ખબર છે શું કઈ નહીં ચાલો કમેન્ટ વાંચો ચાલો નિધિ પરમાર જેમ વરસાદની રાહ જોઈ તેમ તમારા બ્લોગની રાહ જોતા હોય છે અને મારો સન તમારા બ્લોગ આવે તો એમ કહે કે મમ્મી દીપ મામા આવી ગયા ચાલ જોવા અને કહે છે કે આપણે વેકેશનમાં દીપ મામાને ઘરે જવું છે ઓકે શ્યોર Thank શ્યોર you, આવી જાય છે. ભાણિયાને લઈને આવી જજો ઘરે હો ને અમાર બાર બેન દીરાવી મામી ફૂલ ધ્યાન રાખશે ભાણિયાનું એમ નહીં, અમે અમાર બેન નથી કઈ હો એટલે આવી જાય હા ઓકે થેન્ક યુ સો મચ નિધિ પરમાર ફોર યોર કમેન્ટ લે. હવે બીજી કમેન્ટ વાંચશે દીરાવી તો આ કમેન્ટ છે કાજલ સુતરિયા 296 દીપભાઈ તમારો બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે જેમ દારૂની લત લાગે છે તેમજ બ્લોગની લત લાગી ગઈ છે ઓહો જે જોયા વગર ચાલતું નથી મારું નામ કાજલ સુતરિયા એટલે જેમ દારૂ વગર ના ચાલે એમ વાહ 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 માણસોને દાર વગર ન હાલતું હોય ને જેમ ઈ કે મને બ્લોગ વગર ન હાલતું એમ. આ જેને કમેન્ટ કરી એ મને લાગે ડ્રાય સ્ટેટમાં નથી રહેતા ગુજરાતમાં નથી રહેતા એવું લાગે છે મને ઓકે કાજલબેન થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ તો ચાલો ગાઈઝ ગાય અને ભેંસ ગાઈઝીસ ઓ બાપુ અહીંયા ઓકે ચાલો તો હવે તો ધીરજ આવી ગઈ છે બધા કમેન્ટ કરતા હતા ક્યાં છે મમ્મી લઈને બેસી ગયા હું લાઈક કમેન્ટ શેર લાઈટ દબાઈ એટલે થાય મેલું બંધ કરી દીધું સાઈડમાં એટલે ક્યાં જો જોતો તો હોય એવા ધંધા કરે લાઈક શેર ઓકે સબસ્ક્રાઇબ તો હવે મસ્ત ધમાલ મસ્તી થવાની છે અને અમે જઈ રહ્યા છીએ આબુ યસ એટલે પ્લાન નથી પેલા કાં તો અંબાજી જઈએ ના જઈએ નક્કી નથી એટલે ક્યારે જઈએ નક્કી નથી કે અત્યારે જઈએ કે પછી રિટર્નમાં જઈએ એ જે પ્લાન કરીએ છીએ
તો કોઈ અંબાજી ગયું હોય તો ત્યાં ટ્રાફિક કેવો છે એ કમેન્ટ કરજો. ઓકે, તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો બહુ બધી લાઈક્સ કરતી મમ્મી જો સારો લાગ્યો મેં કીધું તો કે મમ્મી ખાલી આમ લઈને બેસી જશે. હવે તો ઓફિસ જતું રહેશે પછી શું કરશું? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ, બાય. અને હા, આ વિડીયો છે ને જોઈ આવજો, બહુ મસ્ત મજાનો છે. બાકી આપણો વિડીયોનો પ્લેલિસ્ટ છે, તો જે લોકો મારા બ્લોગ ના જોતા હોય જોઈ આવજો. બધા વિડીયો એમાં છે. અને અહીંયા ક્લિક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ જલ્દી કરી દો. હે એવું? નીચેની બટન છે. રોજ રહી રહીને યાદ આવે છે? નીચેની બટન છે. ચાલો.